નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે. ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે. ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે, પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સહકારી ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી હતી. સાથે અત્યાર સુધી દૂધ મંડળીના સભાસદોને મંડળી મારફત દૂધનું વળતર આપવામાં આવતું હતું, તેમાં સુધારો કરી હવે સભાસદોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ પૂર્વે મંત્રી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર S.K. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત સ્થાનિક પદાધિકારીઓએ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું. દવા મળતી હોય એના કરતા PM જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા 50-60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે. આની સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ તમામ સેવા સરકારી મંડળીને મંજૂરી આપે. નેશનલ ઓર્ગેનિક લિમિટેડ એટલે ઓર્ગેનિક તમે જે ઉગાડો છો, જે મને જ્યાં સુધી જાણવા છે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તો અહીંયા નર્મદામાં થઈ જ રહી છે. હવે તમે જે વસ્તુ ઉગાડો છો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે, માન્ય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે, ઓર્ગેનિક ખેતી કરતા થાય અને પછી આ બધી પાક જે થયો છે એને સારા ભાવ મળી રહે, તમારો માલ એ બહાર પેકિંગ કરીને બહાર જાય એની જવાબદારી આખા દેશમાંથી અમૂલને આપી છે. જે અમૂલ, જે આપણે દૂધ વરાઈએ છીએ, જે દહીં, દૂધ, છાશ, માખણ જે પેક કરીને વેચે છે, એવી જ રીતે આપણા ત્યાં આપણા ખેતરમાં ઉગેલી વસ્તુઓ એ અમૂલ ખરીદશે અને અમૂલ તમને સારા ભાવ આપશે અને અમૂલ એ બેગમાં પેક કરી અને આખા દેશની અંદર અને વિદેશમાં વેચી આવી સગવડ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.